ગોળીઓ ટેટો નાખ્યો તો અણુબમ નાખ્યો તો જાપાની પથારી ફરી ગઈ હાલત ખરાબ થઈ ગઈ હતી એના પછી હરોમી આવી હતી આ તો સુનામી આવી તો એ જાપાન સ્પ્રિંગ ના માફક ઊભું થઈ જાય છે ફટાક દઈ તમ કે જાપાન નું બંધારણ ટાઈટ છે તોડા કાયદા કાનૂન ટાઈટ છે એટલે એ સ્પ્રિંગ ના માફક ઊભું થઈ જાય છે ઇન્ડિયા ની અંદર કાયદા કાનૂન બિલકુલ નબળા છે બંધારણમાં કોઈ સાર નહીં ઈમન ઇન્ડિયા પાછળ પડતું જાય છે દિવસે દિવસે વર્ષો પહેલા ગોધી બાપુજી કઈ ગયા હતા કે જે નબળી જ્ઞાતિ છે એ લોકોને સ્પેશિયલ અનામત આપો એમની જગ્યા સ્પેશિયલ બની આવો એવું કઈ ગયા હતા 10 વર્ષ માટે કીધું તું બાપુજીએ કે એ લોકો થોડા આગળ આવે સુખી થઈ જાય એ ગણતરીએ 10 વર્ષ રાખ પણ એ વાતના 60 70 વર્ષ થઈ જાય પહેલું રાજ કોંગ્રેસને કરવાનું ચાલુ કર્યું તો કોંગ્રેસની ફરજ હતી કે 10 વર્ષની અંદર અનામત હટાઈ દેવાની પણ કોંગ્રેસે અનામત હટાઈ નહીં કોંગ્રેસના મગજમાં ભૂસું કહી દીધું અનામત ના 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 મારા મત એમ કરીને કોંગ્રેસે રાજ કરવાનું ચાલુ રાખ્યું ઈમન નેની જ્ઞાતિ વાળાના ખાડામાં ન ગયા નેની જ્ઞાતિને હિપ્નોટિઝમ કરી લો તું બરાબરનું કે હું બેઠો તો જીવાયા કરે તમને લીધા કરજો તમે ભાઈ તને અનામતનો મતલબ તને બતાવું હેડ પટેલના ઘેર અમુક ઘર એવા છે ને કે તો ખાવા નહીં ઘર રહેવા નહીં ગોદરી ઓઢવા નહીં એ ઘરની અંદર પણ અનામત લાગુ પડવી જોઈએ ચમ નહીં પાડતા તમે ચમ કહીએ પટેલ છે એટલે એના દેશનો દુશ્મન સમજીને એને કોઈ જાતનો લાભ તમે આલતા નહીં એટલે મારું કેવું એમ છે બધી જ્ઞાતિ વાળા અનામત માંગવાનું ચાલુ કરો એટલે અનામતો ખેલ ખતમ થઈ જાય તો જ દેશનો વિકાસ થઈ જાય તમારો જે સારામાં સારું ભણશે હોશિયાર હશે એનો જ મોટો સાહેબ કે માસ્ટર બનશે તો જ દેશનો વિકાસ થઈ જાય અનામતના ચક્કરમાં તમે માસ્ટરો સાહેબો ગોઠવી દો તો ઈમન જે કોઈ ખ્યાલ આવતો નહીં અને દેશ કાઢા પડતો જાય છે અમેરિકા જેવા દેશની અંદર પટેલ ભાઈઓ ડંકો વગાડ્યો જેમ કે ઈકન અનામત નહીં મળતી જાત મહેનત જિંદાબાદ તો જ તમે સુખી છો આ જ્ઞાની જ્ઞાતિઓ વાળાને સ્પેશિયલ કહું છું જાત મહેનત જિંદાબાદ રહેશો ને તો જ તમે સુખી થશો અનામતના ચક્કરમાં નહીં છો તમે સ્કૂલમાં અમે ભણતા હતા તને અડધા કલાકનો રમત ગમતનો પિરિયડ આવતો તો તારા સાહેબ અમને માલધારી રમવા બાલીકોટ છોડી મૂકતા હતા તારા અમે અડધી ટીમો પાડતા હતા જેરાન મુટાન બધું હરખું કરીને 10 મિનિટ ખરી ટીમ પાડવાનું બગા દેતા હતા એટલે હારી મને બરાબરની બોચીમાં કરાઈ હું સાહેબને આગળ કડક ઊભો થઈ ગયો સાહેબને કહી દીધું સાહેબ અમારી 10 મિનિટ બગાડશે એક કામ કરો બક્ષી અને બીસી બે ટીમો પાડી દો રૂમની અંદરથી એટલે અમારી 10 મિનિટ બચી જતી હતી અમે રૂમમાંથી જ માલધારી રમવાની ચાલુ કરી દેતા હતા આનંદ આવી જતો હતો એક નતા વિચારતા કે આમાં બે વધાર કે બે આમાં ઓછા પણ અત્યારે હાલ મોટા થઈ ગયા જોબો માટે બાજમ બાજ કરી છે એટલે ઈમે અડધું કરી દો મને બહુ યાદ આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ બહુ અધૂરો કોમ મૂકીને જતા રહ્યા એટલે બહુ યાદ આવે છે સરદાર વલ્લભ